પશ્ચિમ બંગાળમાં ભાજપને પ્રચંડ જીત બાદ વિપક્ષના સૌથી કદ્દાવર નેતા મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસીને કારમી હાર મળી છે। આ હારની સાથે જ હવે ભાજપ એ સપનું જોવા માંડી છે જે રાજકીય દ્રષ્ટિકોણથી પહેલા વિચારતી પણ નહોતી। જી હા, આમ તો આવતા વર્ષે એટલે કે 2027માં ભાજપનો સૌથી મોટો પડકાર ઉત્તર પ્રદેશમાં સરકારની વાપસી કરાવવાનો છે, પરંતુ પાર્ટીના ઘણા નેતાઓ બંગાળમાં જે પરિણામ આવ્યા છે તેના બાદ પંજાબમાં જીત મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે। જી હા, ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તેજિંદરસિંહ બગ્ગાએ બુધવારે એક્સ પર એક પોસ્ટ કરી છે। આ પોસ્ટમાં તેમણે માત્ર 2 પોસ્ટર શેર કર્યા છે। એક પોસ્ટરમાં તેમણે જે તસવીર લગાવી છે તેના પર લખ્યું છે 2026 જાલમુડી અને બીજી તસવીરમાં 2027 મક્કે દી રોટી સરસોદા શાક। આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં એક સાધારણ દુકાન પર જઈને જાલમુડી ખાધી હતી અને ખરીદીને ખાધી હતી। જાલમુડી એ બંગાળના લોકોના સ્નેક્સની આઇટમ છે। પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રકારે રસ્તાની સાઈડમાં જાલમુડી ખાધી તે બંગાળની ચૂંટણીમાં મોટો મુદ્દો બન્યો। પરિણામ એવું આવ્યું કે જાલમુડીને ભાજપે રાષ્ટ્રીય ઓળખ બનાવી દીધી અને જે પ્રકારે બંગાળમાં જાલમુડી જનતા સાથે જોડાયેલી છે તેવી જ રીતે મક્કે દી રોટી સરસોદા શાકનું નામ લેતા જ દુનિયાભરમાં ક્યાંય પણ હો પંજાબની માટીની સુગંધ આવવાનું શરૂ થઈ જાય છે। 2027માં જ્યારે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે અને તેજિંદરસિંહ બગ્ગાએ તેના પર નજર માંડતા પોતાના તરફથી અત્યારથી જ એક ચૂંટણીનો માહોલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે। જો કે આ મામલે તેજિંદરસિંહ બગ્ગા એકલા નથી। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલે 4 મેના રોજ બંગાળમાં મતગણતરીના દિવસે જ પોતાના એક્સ પોસ્ટ દ્વારા પંજાબમાં માહોલ બનાવવાની શરૂ કરી દીધો હતો। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગીલે લખ્યું કે પશ્ચિમ બંગાળ બાદ પંજાબનો વારો, તમારા બોરિયા બિસ્તરા બાંધી લો આપ। પંજાબને લઈને ભાજપના નેતાઓમાં આશા ભરેલો ઉત્સાહ છે અને તેની પાછળનું કારણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાઘવ ચડ્ઢા સહિતના 7 સાંસદ છે। આ 7 સાંસદોમાં સ્વાતિ માલીવાલ સિવાયના બાકીના 6 સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ભાજપે આમ આદમી પાર્ટીમાં પંજાબ પ્રાંતમાં ગાબડું પાડ્યું છે, તેનાથી આખા ઇન્ડી ગઠબંધનમાં ખળભળાટ મચ્યો છે। અહીં આપને જણાવી દઈએ કે ગત 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી શક્યું નહોતું અને જેડીયુ ટીડીપી તેની રાજકીય મજબૂરી બનીને ઉભરી છે। પરંતુ તેમ છતાં જે પ્રકારે ભાજપે એક પછી એક વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો, ઇન્ડી ગઠબંધનના પોતાના સાંસદો ધારાસભ્યોને પોતાના ખેમામાં રાખવા એક પડકાર બની ગયો છે। વિધાનસભા ચૂંટણીઓમાં સતત જીતે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારને ઘણી વધારે સ્થિર બનાવી દીધી છે। વાત કરીએ ભાજપને મળતી શક્તિની તો બિહારમાં નીતિશ કુમારના સ્થાને ભાજપે સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યા છે। હકીકત એ છે કે મોદી સરકાર વિરુદ્ધ ટ્વિટર પર દરરોજ હુમલો કરનારા વિપક્ષી નેતાઓમાં હતાશા પણ વધી ગઈ છે અને તિરાડ પણ પહોળી થઈ છે। સૌથી તાજું ઉદાહરણ તમિલનાડુનું છે, જ્યાં પરિણામ બાદ કોંગ્રેસના વલણે ડીએમકેને ભડકાવી દીધી। લાગે છે કે વિપક્ષની આ સ્થિતિ અને મમતા બેનર્જીને મળેલી કારમી હારે ભાજપનો જુસ્સો એટલો વધારી દીધો છે કે હવે પંજાબની રાહ પણ આસાન લાગવા લાગી છે। ભાજપના એક પદાધિકારીને જ્યારે પંજાબમાં અકાલી દળની સાથે આવવાની સંભાવનાઓ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે રાજનીતિ તો સંભાવનાઓનો ખેલ છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે પંજાબમાં ભાજપ કમળ ખીલાવી શકે છે કે કેમ। આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર